હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ વન્સ અગેન. ગુડ મોર્નિંગ. આજે આપણે ક્વેશ્ચન બેંકના એમસીક્યુ કરી રહ્યા છીએ, ચેપ્ટર નંબર 2 દ્રાવણો. અને આ ક્વેશ્ચન બેંકના એમસીક્યુ નું સોલ્યુશન કરશું. એક પાર્ટમાં આપણે ઓલરેડી કર્યું છે, આજે પાછા થોડા એમસીક્યુ લેવાનો ટ્રાય કરી છે, રાઈટ? ફરી એકવાર કહું મિત્રો કે એમસીક્યુ સોલ્વ છે એ માત્ર ને માત્ર કોન્સેપ્ટ ક્લિયરિટી થી થશે. એમસીક્યુ છે એ કઈ વાંચવાથી આવડી જશે એવું નહીં બને, રાઈટ? સો ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચન્સ એમસીક્યુ સોલ્વ કરવા માટે પહેલા થિયરીના કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. ટેક્સ્ટબુકમાં જેટલી વસ્તુ આવી છે, દાખલા ગણ્યા છે કે ક્વેશ્ચન્સ કર્યા છે, એ પહેલા કેમ કર્યા છે એ ખબર હોવી જોઈએ, રાઈટ? જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો ઇઝીલી યુ કેન ડુ ઇટ. હા, ડાયરેક્ટલી કદાચ ના પણ થાય, પહેલી વાર કરતા હોય, બીજી વાર કરતા હોય એટલે ડાયરેક્ટલી ના થાય, મથવું પડે થોડુંક, એકાદું સૂત્ર મૂકો, ન થાય બીજી ફોર્મ્યુલા મૂકી દો. પહેલા તો ડેટા બનાવો કે આટલી વસ્તુ આપી છે, આ જોઈ છે તો કઈ રીતે જવું પડશે, રાઈટ? પેલું તો આપણને એમસીક્યુ સોલ્વ કરતી વખતે જ ના ખબર શું ગોતવું છે, બરાબર? એટલે ખાસ કઈ કઈ વસ્તુ આપી છે અને કયું ગોતવાનું છે એ બેને પહેલા કોરિલેટ કરો અને પછી જુઓ કે એમની વચ્ચે ક્યાંથી તમે સંબંધ મૂકી શકો છો, એની વચ્ચેનો રિલેશન ક્યાંથી ગોતી શકો છો. ડાયરેક્ટ મળશે, ઇનડાયરેક્ટ મળશે, એના ઉપરથી એમસીક્યુ સોલ્વ થાય, રાઈટ? પ્રયત્ન ઘણો બધો સારો કરો છો અને એટલે જ મારી પાસે ઘણા બધા ક્વેશ્ચન્સ આવ્યા છે, રાઈટ? તો એમાંથી થોડા સોલ્વ કરવાની ટ્રાય કરીએ. ફરી એકવાર, જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલા વધારે એમસીક્યુ આવડશે. બીજી વસ્તુ કે આજે એક્ઝામ હોય એટલે આજે જે એમસીક્યુ કરીએ કાલે કરીએ એમ એકવારમાં નહીં આવડી જાય, ઓકે? આની ડેઈલી પ્રેક્ટિસ જોશે. એવું છે કે એક્ઝામ હોય તો જ એમસીક્યુ ની પ્રેક્ટિસ કરીએ તો એમસીક્યુ માં તકલીફ રહેશે જ. એક્ઝામ ના હોય તો પણ એમસીક્યુ ની પ્રેક્ટિસ કરતી રહેવી પડશે, તો એમાં વધારે બેનિફિટ થશે, રાઈટ? જોઈએ સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 88. કાલે થોડા કર્યા હતા, એનાથી આગળના આજે કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 88. 17 અંશ સેલ્સિયસ તાપમાને 34.2 ગ્રામ પ્રતિ લિટર ધરાવતા સુક્રોઝના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ 2.38 વાતાવરણ છે. એટલે 34.2 ગ્રામ પ્રતિ લિટર સુક્રોઝ આપ્યું છે, એમનું અભિસરણ દબાણ 2.38 વાતાવરણ છે. તો ગ્લુકોઝના ખાલી જગ્યા ગ્રામ પ્રતિ લિટર ધરાવતું દ્રાવણ આ દ્રાવણ સાથે સમઅભિસારી બનશે. તો ક્વેશ્ચન થાય કે સુક્રોઝના ગ્રામ પ્રતિ લિટર આપ્યા છે, અભિસરણ દબાણ આપ્યું છે, ગ્લુકોઝના ગ્રામ પ્રતિ લિટર ગોતવાના છે અને સમઅભિસારી એટલે અભિસરણ દબાણ એનું કેટલું જોઈએ? 2.38 જોઈએ. આની પહેલા એમસીક્યુ સોલ્વ કરતા હતા ત્યારે મેં કીધું સમઅભિસારી વાળો ક્વેશ્ચન હંમેશા pi1 pi2 થી જ થશે. 99.99% કેસમાં ઈ જ મેથડ થી એપ્લાય થશે. સમઅભિસારી એટલે બેયના અભિસરણ દબાણ સરખાવી દેવાના. અભિસરણ દબાણ સરખાવી દો એટલે pi1 pi2, ઓકે? તો અભિસરણ દબાણ સરખા છે એટલે કે pi1 pi2. અચ્છા, પાઈ નું સૂત્ર શું? તો કે WRT/mv. pi1 છે તો W1RT/m1v, pi2 છે તો W2RT/m2v. કિંમતો મૂકીએ. જો RT બે સરખા જવાના એટલે ક્લિયર થઈ જશે. હવે W1/v આપ્યું છે. W1/v કેટલો આપ્યું છે? તો કે 34.2 ગ્રામ પ્રતિ લિટર. એ કે તો ખાલી W નથી આપ્યું, ભેગું પ્રતિ લિટર છે એટલે V છે, રાઈટ? તો એના બરાબર શું મૂક્યું આપણે? તો કે 34.2 અને m1 એટલે આણ્વીય દળ. સુક્રોઝ નું આણ્વીય દળ કેટલું? તો કે 342. આ pi1 છે એ કોના માટે લીધું છે? તો કે સુક્રોઝ માટે લીધું છે. pi2 છે એ કોના માટે લીધું છે? તો કે ગ્લુકોઝ માટે લીધું છે, રાઈટ? તો એમાં મૂક્યું 34.2 W/v અને m1 મૂક્યો 342. W2/v તો કે that we need to find, એ જ તો આપણે ગોતવાનું છે. W2b કારણ કે ગ્રામ પ્રતિ લિટર ગ્લુકોઝના ગોતવાના છે, રાઈટ? એટલે W/v ગોતવાના છે અને છેદમાં m2 એટલે એનું આણ્વીય દળ, ગ્લુકોઝનું આણ્વીય દળ એટલે 180. ગણીએ શકો પણ આની પ્રેક્ટિસ એવડી હોવી જોઈએ. ગ્લુકોઝ આવે એટલે ખબર હોય ઘણું બર 180 જ થાય, સુક્રોઝ આવે 342 થાય. એ ગોતવા જાવ તો બહુ મોટું થાય, તો લાંબુ થાય અને ક્વેશ્ચન્સ ટાઈમ લિમિટમાં સોલ્વ ના થાય. અને ઈ ક્યાંથી આવડશે? તો કે પ્રેક્ટિસ થી આવડશે, રાઈટ? બસ કિંમતો મૂકી. 34.2 છેદમાં 342 W2/v આપણે ગોતવાનું છે, રાઈટ? અને 180. આ કેટલું થશે? તો 0.1. W2/v એઝ ઇટ ઇઝ રાખીને 180 ને અહીંથી ધક્કો મારીએ એટલે સામે જતું રહે ગુણાકારમાં. તો W/v એટલે કેટલું થશે? તો કે 180 ગુણ્યા 0.1 એટલે કે 18 ગ્રામ પ્રતિ લિટર, રાઈટ?
આને હજી બીજી રીતે ગોતવું તો પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT છે, કોન્સેપ્ટ તો આ જ આવશે. પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT, તો પાઈ 1 ઇઝ ઇક્વલ ટુ C1RT, રાઈટ? તો પાઈ 1 ઇઝ ઇક્વલ ટુ C1RT. એમાં C1 કેટલું થશે તો કે 34.2, ટૂંકમાં આટલું જ થશે. આ C1 જ છે, ઓકે. અને પાઈ 2 ઇઝ ઇક્વલ ટુ C2RT, તો C1 બરાબર C2 થવું જોઈએ. હવે આ થાય છે 0.1, તો I 0.1 થવું જોઈએ. હવે 9/180 છે, ઓલું કેટલું મૂકો તો 0.1 થાય? સમજાઈ ગયું? તો એ રીતે તમે કરી શકો. એટલે છેલ્લે તો કોન્સેપ્ટ આ જ આવ્યો. એટલે અમુક જગ્યાએ કદાચ તમે જુઓ તો એવું પણ ગણેલું હોય, બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન છે 94. બે તત્વો A અને B આણ્વીય સૂત્ર AB2 અને AB4 સંયોજનો બનાવે છે. હવે તત્વો બે છે A અને B. હવે A અને B ભેગા થાય તો કઈક સંયોજન બને. હવે અહીંયા બે પ્રકારના સંયોજન બને છે, AB2 અને AB4. મતલબ એક વાર એવું સંયોજન બને છે કે એક A જોડાઈને બે B જોડે, એટલે AB2 વયું. અને બીજું એવું સંયોજન બને છે કે એક A જોડાય અને 4 B જોડાય, એટલે AB4 બને છે. ઓકે. 20 ગ્રામ બેન્ઝીનમાં AB2 ને ઓગાળવામાં આવે તો ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો થાય છે. 20 ગ્રામ બેન્ઝીનમાં એટલે દ્રાવકનું વજન થયું 20 ગ્રામ. AB2 ને ઓગાળવામાં આવે તો એનો ડેલ્ટા TF કેટલો છે તો કે 2.3 કેલ્વિન. ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો થાય એટલે ડેલ્ટા TF 2.3 છે. તેવી જ રીતે 1 ગ્રામ AB4 ઓગાળવામાં આવે, અહીંયા AB2 છે ને એમાં 1 ગ્રામ AB2 છે, સોરી, 1 ગ્રામ AB2 ને ઓગાળો તો 2.3 કેલ્વિનનો ઘટાડો થાય. 1 ગ્રામ AB4 ને ઓગાળો તો 1.3 કેલ્વિનનો ઘટાડો થાય. એટલે એનો ડેલ્ટા TF એ આપ્યો છે. જો બેન્ઝીનનો મોલર અવનયન અચળાંક એટલે કે KF 5.1 છે તો A અને B નું આણ્વીય દળ ગોતવાનું છે. હવે આ થોડું કોમ્પ્લિકેટેડ દાખલો હોય એવું લાગે, કારણ કે રકમ જ મોટી, આવડી મોટી રકમ વાંચી લો 1 મિનિટ ઉપર વહી જાય. એકચ્યુઅલી નીટમાં આપણને 1 મિનિટનો ટાઈમ મળવાનો છે કે જેમાં તમારે ક્વેશ્ચન વાંચી પણ લેવાનો છે, વિચારી પણ લેવાનો છે, ગણતરીઓ તો કરી લેવાની, ટીક કરી નાખો, બધા માટે થઈને ટોટલ 1 મિનિટ મળશે, રાઈટ? તો સૌથી પહેલા A અને B છે, AB2 અને AB4 બનાવે છે, રાઈટ? એના બે TF ડેલ્ટા TF આપ્યા છે. તો સૌથી પહેલા બેના ડેલ્ટા TF ઉપરથી આણ્વીય દળ મળે. ડેલ્ટા TF આપ્યા છે તો ડેલ્ટા TF ઉપરથી આણ્વીય દળ મળશે, પણ ઈ ડાયરેક્ટ નહીં મળી જાય. ઈ તો AB2 નું અને AB4 નું બનશે. તો કે ચલો એટલું મળશે એટલે અહીંયાથી કંઈક કન્સન થશે, કારણ કે આ AB2 નો ટોટલ હોય ઈ જ ટોટલ આણ્વીય દળ મળતું હોય, એમાંથી A નું અને B નું પછી કંઈક વિચારશું. તો સૌથી પહેલા આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા TF is equal to KF into M. M એટલે મોલાલિટી. મોલાલિટી એટલે દ્રાવ્યનું વજન ગ્રામમાં છે, જેમાં અણુભાર અને દ્રાવકનું વજન કિલોગ્રામમાં. કિલોગ્રામમાં ન મૂકવું તો પર 1000 વડે ગુણી નાખવાનું. ઓકે. હવે ઈ સૂત્ર મેં AB2 માટે લાગુ કર્યું અને મેં કીધું એમ આપણે આણ્વીય દળ ગણવું છે, આ ગોતવું છે. તો AB2 માટે M2 ને કરતા બનાવ્યો. અચ્છા, M2 કરતા બની જાય એટલે કઈ નથી, M2 અહીંયા જતા રહે, ડેલ્ટા TF અહીંયા આવતા રહે. ઓકે. તો બાકી બધાની કિંમત મૂકી. KF આપ્યું છે 5.1, W2 એટલે દ્રાવ્યનું વજન એટલે 1 ગ્રામ, 1000 ના 1000 છેદમાં ડેલ્ટા TF. ડેલ્ટા TF એટલે AB2 માટે કેટલો ઘટાડો કીધો તો 2.3 કેલ્વિનનો, એટલે 2.3 અને W1 ને દ્રાવકનું વજન બેન્ઝીન હતું તો 20 ગ્રામ. કિલોગ્રામમાં મૂકવાનું હોય પણ ઉપર 1000 વડે ગુણ નાખ્યા છે એટલે ગ્રામમાં ચાલશે, રાઈટ? તો એના માટે આપણને M2 મળ્યું કેટલું તો કે 110.87 ગ્રામ મળ્યું. ઓકે, ચાલો. મતલબ AB2 નું આણ્વીય દળ મળી ગયું, આખા AB2 નું. પછી હવે એમાં A નું કેટલું અને B નું કેટલું આગળ વિચારશું. સેમ પ્રોસેસ કરી AB4 માટે. તો AB4 માટે મેં M2 ને કરતા બનાવી દીધા. તો KF તો કે 5.1 ઈ તો બેયમાં કોમન છે. ઈ 1 ગ્રામ જ ઉગાડતા હતા, 1000 ના 1000 મૂક્યા હતા. ડેલ્ટા TF, ત્યાં ડેલ્ટા TF માં કેટલો ઘટાડો થતો હતો ભાઈ તો કે 1.3 કેલ્વિન નો ઠાર બિંદુમાં ઘટાડો થતો હતો એટલે 1.3 મૂક્યું. અને W1 એટલે બેન્ઝીન તો ઈ તો 20 ગ્રામ જ લીધું હતું બેયમાં. તો એમનું સાદુરૂપ આપતા કેટલું મળ્યું તો કે 196.15 ગ્રામ મળ્યું. મતલબ બેયના આણ્વીય દળ ટોટલ મળી ગયા. AB2 ના અને AB4 ના મળ્યા. હવે આપણે A નું અને B નું ગોતન તો કે ઈ તો હવે તો આવડે છે, ઈ તો બહુ ઈઝી છે. ધારો કે A નું આણ્વીય દળ સ્મોલ a ધારી લીધું, B નું આણ્વીય દળ સ્મોલ b ધારી લીધું, રાઈટ? હવે AB2 એટલે એક્ચ્યુઅલી શું તો કે a 2b is equal to તો m of AB2 એટલે AB2 નું આણ્વીય દળ. AB2 નું આણ્વીય દળ કેટલું તો કે m of AB2 is equal to a 2b. a 2b
is equal to what? તો કે that is 110.87, right? So give it equation number 1. Mass of AB4 એટલે કે AB4 નું આણ્વિક દળ, what is AB4? That is A plus 4B. A plus 4B is equal to what? That is 196.15. Give it equation number 2. બે ઇક્વેશન્સ મળ્યા છે. A plus 2B બરાબર 110.87, A plus 4B બરાબર 196.15. આ બેને ઉકેલો એટલે A ને B મળી જાય. તમારી રીતે ઉકેલી શકો. અહીંયા મેં કર્યું છે સમીકરણ 1 2. 1 માંથી 2 જાય એટલે A ગયા, 2B માંથી 4B ગયા, 2B માંથી 4B ગયા એટલે -2B વધ્યા. આમાંથી આ ગયા એટલે -85.28 વધ્યા. માઈનસ માઈનસ બે બાજુથી કેન્સલ અને b ને into 2 છે એ સામે છેદમાં જતો રહે એટલે 85.28/2 આવશે. એટલે b બરાબર આવશે 42.64 ગ્રામ. હાલો a ના અને b ના ગોતવાના હતા, એમાં b મળ્યું આપણને 42.64. b શું છે? ક્યાં ગયું? હા, b નું આણ્વિક દળ છે. b શું છે? b નું આણ્વિક દળ, રાઈટ? હવે બે માંથી ગમે એમાં એકમાં b ની કિંમત મૂકજો એટલે a ની મળી જાય. બહુ સિમ્પલ છે. તો દાખલા તરીકે સમીકરણ 1 માં જ મૂકી તો a plus 2b, b એટલે 42.64 is equal to 110.87. સાદું રૂપ આપતા a plus into 2 એટલે 110.87, સોરી 110.87 અને into 2 એટલે થશે 85.28. સામે જાય એટલે માઈનસ થઈ જશે. So a will be 110.87 minus 85.28. By simplifying that we'll get 25.59 gram. 25.59 gram. So we have mass of A and B. A અને B નું આણ્વિક દળ. આ A નું આણ્વિક દળ થયો, B નું આણ્વિક દળ થયો, રાઈટ? ફરી એકવાર શું કર્યું હતું તો કે કાઈ નથી કર્યું. પહેલા B ના ડેલ્ટા TF ના સૂત્ર પરથી બંને આણ્વિક દળ ગોતી નાખ્યા. પછી A માટે સ્મોલ a ધાર લીધો, B માટે સ્મોલ b ધાર લીધો. તો A + 2B બરાબર એટલા થશે, A + 4B બરાબર. બંનેને સોલ્વ કરી નાખ્યા, રાઈટ? બહુ ઈઝી છે. ઓકે, નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 98. ક્વેશ્ચન નંબર 98 માં શું કીધું છે તો કે એના માટે એવું કીધું છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય AXBY નામનું કોઈક સંયોજન આપ્યું છે. એના માટે વોલ્ટેજ અવયવ I સાથેનો કયો સંબંધ યોગ્ય છે? ઓકે, તો AXBY છે તો હવે વિચારો પહેલા કે AXBY હોય એમનું વિયોજન થાય અથવા આયનીકરણ થાય તો કેવા આયન્સ બને? તો કે X જેટલા A આયનો બને અને Y જેટલા B આયનો બને. X જેટલા A આયનો બને અને Y જેટલા B. A નો વીજભાર તો કે Y+ અને B નો વીજભાર તો કે X-, રાઈટ? વિયોજન પછીનું ડાયરેક્ટ શરૂઆતનું લેવું હોય તો 1 0 0 એવું આવશે. આપણે ડાયરેક્ટ વિયોજન પછીનું લઈએ તો આલ્ફા આલ્ફા 1 - આલ્ફા, આલ્ફા આલ્ફા 1 - આલ્ફા. પણ અહીંયા બંનેના મોલ અલગ છે, એકના X છે અને એકના Y છે. સો વી હેવ ટુ મલ્ટીપ્લાય ધેટ આલ્ફા વિથ X and Y. સો અહીંયા મળશે આલ્ફા X, અહીંયા મળશે આલ્ફા Y, અહીંયા મળશે 1 - આલ્ફા, રાઈટ? હવે વંટોભવ્યો I એટલે શું? તો કે વિયોજન પછીના કુલ મોલની સંખ્યાનો સરવાળો, રાઈટ? તો I is equal to તે કે n of AX plus BY એટલે AX BY ના મોલ પ્લસ અથવા નંબર n of A raised to Y plus એટલે કે આમના મોલ અને n of B raised to X minus મતલબ આમના મોલ, મતલબ ત્રણેયનો ટોટલ. તો I is equal to 1 - આલ્ફા plus આલ્ફા X plus આલ્ફા Y. ત્રણેયનો ટોટલ I ટોટલ કરો વિયોજન પછી એટલે ઈ વંટોભવ્યો I જેટલું હોય. આપણે ઓલરેડી ટેક્સ્ટ બુક માં દાખલા ગણી ગયા છે, રાઈટ? તો આલ્ફા I is equal to 1 - આલ્ફા plus આલ્ફા X plus આલ્ફા Y. સાદું રૂપ આપ્યું I is equal to 1 remain as it is. હવે આ ત્રણ આઈટમ જે છે એમાંથી મેં આલ્ફા કોમન કાઢી લીધો. બીજું કે અહીંયા મેં માઈનસ ની બદલે પ્લસ મૂક્યું છે. તો અહીંયા શું વધશે તો કે x plus y minus 1. આ x આ y આ minus 1. x plus y minus 1 into alpha. આપણે આલ્ફા જોઈ છે. ઓકે, તો આલ્ફા ને કરતા બનાવવો હોય તો કે આ પહેલા 1 નામ સામે મોકલી દો. 1 ને સામે મોકલી દો -1 થઈ જાય. તો અહીંયા બનશે i minus 1 અને આલ્ફા ના ગુણાકારમાં છે એ બધું છેદમાં જવા દો. એટલે આલ્ફા is equal to i minus 1 upon x plus y minus 1. અને આ સૂત્ર છે એ તમારા ઓપ્શન A માં આપેલું છે. ક્વેશ્ચન બેંક નો ક્વેશ્ચન નંબર 98, right? So alpha will be i minus 1 upon x plus y minus 1. Okay, next કરવો છે ક્વેશ્ચન નંબર 102. ક્વેશ્ચન નંબર 102 માં કીધું છે 100 ગ્રામ પાણીમાં 0.5 ગ્રામ KCl ઓગાળવાથી બનતા દ્રાવણનું ઠાર બિંદુ
-0.24 સેલ્સિયસ માલુમ પડે છે તો આ ક્ષારના વિયોજનની ટકાવારી પૂછી છે. વિયોજનની ટકાવારી અથવા આયનીકરણના ટકા એટલે આપણને પૂછ્યું હોય પરસેન્ટેજ આલ્ફા. વિયોજન અથવા આયનીકરણ અંશ ટકાવારી ભાગ એટલે આલ્ફા, ટકામાં હોય તો પરસેન્ટેજ આલ્ફા પૂછ્યું છે. રાઈટ? આપ્યું છે શું? તો કે 100 ગ્રામ પાણી છે એટલે દ્રાવકનું વજન આપ્યું છે. 0.5 ગ્રામ KCl છે એટલે દ્રાવ્યનું વજન આપ્યું છે. ઠાર બિંદુમાં ઘટાડો ઠાર બિંદુ જ આપી દીધું છે -0.24. ઓકે, તો એમને થોડી આપણે વિયોજનની ટકાવારી પૂછી છે. તો સૌથી પહેલા અહીંથી વંટક અવયવ મળી જાય I. તો ડેલ્ટા TF નું સૂત્ર છે ડેલ્ટા TF I × KF × M. બધી જ વસ્તુ આપણી પાસે છે ડાયરેક્ટ I મળી જશે. ડેલ્ટા TF કેટલો તો કે 0.24. સોરી કે અહીંયા -0.24 છે બધું ભાઈ. ઈ તો ફાઇનલ ઠાર બિંદુ આવ્યું હતું. ફેરફાર કેટલો થયો? ડેલ્ટા TF એટલે ફેરફાર 0 - 0.24 તો -0.24 થશે એટલે ફેરફાર કેટલો છે તો કે 0.24. ધ્યાન રાખજો અહીંયા માઈનસ નથી મૂકવાનું. બરાબર? આ ઠાર બિંદુ TF આપ્યું છે, આપણે ડેલ્ટા TF મૂક્યું છે અહીંયા. ઓકે, I remain as it is. KF આપ્યું છે 1.86. અમે ન આપ્યું કે પાણી માટે તમને KF ખબર હોવો જોઈએ 1.86. એ ક્યાંથી ખબર આવશે તો કે દાખલા ગણતા જો વ્યવસ્થિત ધ્યાન દઈને ગણ્યા તો ખબર પડી જાય. જ્યાં જ્યાં પાણી આપ્યું છે ને ત્યાં KF ની કિંમત 1.86 આપી છે. પછી m એટલે દ્રાવ્યનું વજન ગ્રામમાં. દ્રાવ્યનું વજન કેટલું તો કે 0.5 છેદમાં અણુભાર. KCl નો અણુભાર કેટલો તો કે 0.5 અને છેદ ગુણ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં. દ્રાવક છે 100 ગ્રામ, કિલોગ્રામમાં મૂકવું તો એટલે ઉપર 1000 વડે ગુણી દીધું. રાઈટ? તો આ બધાનું સાદુરૂપ આપતા I એવું 1.92. જો આ I છે એ ઈઝીલી મળશે. જો આવી રીતે ન ગણવું હોય તો તમે અલગ અલગ રીતે ગણી શકો. કઈ રીતે અલગ અલગ? તો કે પહેલા ડેલ્ટા TF I × KF × M મૂકી દો ને અણુભાર ન મૂકો એટલે આણ્વીય દળ મળશે. ઈ સૈદ્ધાંતિક આણ્વીય દળ મળ્યું. બીજું કે તમને ઈ પ્રાયોગિક મળ્યું. પછી KCl નું ગોતતા આવડે ઈ પ્રમાણે 74.5 ગોતશો એટલે ઈ કયું મળ્યું તો કે સૈદ્ધાંતિક મળ્યું. પ્રાયોગિકના છેદમાં સૈદ્ધાંતિક એટલે I મળે એવું સૂત્ર આપણે ઓલરેડી કરીએ. એના ઉપરથી પણ મળે પણ બે ત્રણ સ્ટેપ વધી જાય. આ સસ્તું પડે. રાઈટ? હવે KCl છે તો K+ અને Cl- ions બને તો કે ઓબવિયસલી બને. તો કે શરૂઆતમાં કેટલા મોલ છે તો કે 1 મોલ, 0 મોલ અને 0 મોલ. વિયોજન પછી આ વિયોજન પછી લખ્યું છે. કદાચ મને લાગે તમને બહુ સ્પષ્ટ ના દેખાતું હોય તો આ વિયોજન પછી એવું લખ્યું છે. K+ કેટલા તો કે આલ્ફા જેટલા, Cl- તો કે આલ્ફા જેટલા, KCl કેટલા તો કે 1 - આલ્ફા એટલે આલ્ફા આલ્ફા 1 - આલ્ફા. અચ્છા, તો I કેટલો થાય તો કે બધાયનો ટોટલ. વિયોજન પછી બધાનો ટોટલ એટલે I मतलब I = 1 - આલ્ફા + આલ્ફા + આલ્ફા. ઓકે, આલ્ફા ગયા, એક આલ્ફા ગયા, વૈધા શું તો કે 1 + આલ્ફા = I. હવે I આપણી પાસે ઓલરેડી છે 1.92. આ 1 ને આમ જવા દો એટલે -1. 1.92 - 1 બરાબર આલ્ફા. તો આલ્ફા બરાબર કેટલા વધ્યા તો કે 0.92. ટકાવારી પૂછ્યા છે એટલે ગુણ્યા 100 એટલે કે 92%, 92%. ઓકે, બહુ સિમ્પલ છે. પહેલા I શોધી લીધો, પછી એના ઉપરથી I તો કે 1 + આલ્ફા, એના ઉપરથી આલ્ફા અને પરસેન્ટેજ આલ્ફા. રાઈટ? બોલવાની સ્પીડ થોડી વાર વધારે લઈ ગઈ હોય એમ તો પાછું થોડું પોઝ કરીને જોઈ લેજો. રાઈટ? નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 104. 500 ગ્રામ પાણીમાં 19.5 ગ્રામ CH2FCOOH ફ્લોરોએસિટિક એસિડ ઓગાળેલ છે. મતલબ દ્રાવ્યનું વજન આપ્યું છે, દ્રાવકનું વજન આપ્યું છે અને અણુભારે ગણી શકાય. ફાઇન. ઠાર બિંદુમાં થતો ઘટાડો 1.0 છે એટલે 1 છે. એનો વંટક અવયવ I ગણવાનો છે, એમનો વિયોજન અચળાંક Ka ગણવાનો છે અને KF ની કિંમત 1.86 આપી છે. જો અહીં પાણી છે એટલે 1.86 આપ્યું છે, આમ નહોતું આપ્યું તોય આપણે લઈ લીધું હતું. ઓકે, સૌથી પહેલા વંટક અવયવ તો આપણે આમાં ગણ્યો એ જ મેથડ થી એમાં ગણી શકે. તો ડાયરેક્ટ સૂત્ર મૂક્યું ડેલ્ટા TF = I × KF × M. M એટલે મોલાલિટી. મોલાલિટી એટલે દ્રાવ્યનું વજન ગ્રામમાં છે, અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં. મોલાલિટીનું સૂત્ર થયું. રાઈટ? કિંમતો મૂકો એટલે આમાંથી I ને કરતા બનાવવાનો છે. તો I ને કરતા બનાવી દો એટલે આ M2 ને W1 સામે વહી જાય ગુણાકારમાં. એટલે ડેલ્ટા TF × M2 × W1 upon KF × W2 × 1000. રાઈટ? કિંમતો મૂકશો એટલે ડેલ્ટા TF તો કે એક આપ્યું છે ક્યાં તો કે RU ભાઈ RU. ઓકે, પછી M2 એટલે તો કે આણ્વીય દળ કેટલું થશે તો કે આમનું આણ્વીય દળ ગણશો એટલે 78 થશે * W1 એટલે દ્રાવકનું વજન કેટલું આવ્યું છે તો કે 500 ગ્રામ.
છેદમાં kf એટલે 1.86, W2 એટલે દ્રાવ્યનું વજન 19.5 અને 1000 એટલે 1000. ઓકે, કિંમત મૂકી સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 1.0753. તો આ પહેલો આન્સર આપણને મળી ગયો I, જે આપણે ગોતવાનો હતો. રાઈટ. હવે વચ્ચે મેં એક સ્ટેપ વધારાનું કર્યું છે અહીંયા આવડવા. મેં એ સાંદ્રતા ગોતી છે મોલારિટી. ઓકે, તો દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં એટલે સમથિંગ 0.5. ઓકે, ચલો હવે છે CH2FCOOH. તો એમાંથી આયનીકરણ થાય તો કાઈ ના હોય, તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એટલે H+ છૂટો પડી જાય એટલે CH2FCOO- અને H+. બરાબર, વિયોજન બાદનું ડાયરેક્ટ લખ્યું છે, શરૂઆતનું નથી લખ્યું. તો આ કેટલું હોય તો કે આલ્ફા C 1 - આલ્ફા C. ઓકે, હમણાં કુલ મોલ કેટલા થશે તો કે 1 - આલ્ફા + આલ્ફા + આલ્ફા. C કાઢી નાખ્યું છે. C રાખો તો છેદમાં પાછું C વડે મલ્ટી, તો મોલ પ્રતિ લિટર કરવું પડશે, તોય પાછું C તો ઉડી જ જશે. રાઈટ. તો I = 1 + આલ્ફા. અને આમાં કોઈને કાઈ ન કહ્યું ને તો I = 1 + આલ્ફા જ મળતું. જો આમાં I = 1 + આલ્ફા જ મળતું, કોઈને કહેતા નહીં. રાઈટ. ઓકે, 1 + આલ્ફા = કેટલું છે તો કે 1 + આલ્ફા = I છે. I તો આપણને મળ્યું છે 1.0753. તો 1 + આલ્ફા = 1.0753. તો એના ઉપરથી આલ્ફા તો કે આ 1 સામે વહી જાય તો આલ્ફા કેટલું વધશે તો કે 0.0753. ઓકે, તો આલ્ફા મળ્યું. અચ્છા, હવે વિયોજન અચળાંક ગણવાનો છે Ka. Ka નું સૂત્ર આપણને ઓલરેડી સંતુલન ભણ્યા તેદુનું ખબર છે કે એમનું સાદું રૂપ આપો ને એટલે આવે α² C / 1 - આલ્ફા. એવું ના કરવું હોય ને તો શું કરવું પડશે તમારે? આલ્ફા C એટલે કે CH2FCOO- ની સાંદ્રતા ગણવી પડે, H+ ની સાંદ્રતા ગણવી પડે, આમની સાંદ્રતા ગણવી પડે. ઈ ત્રણેયની કિંમતો આમાં મૂકો, કારણ કે એવું જ આવે ને K = નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. એ બધું કરું તો પ્રોસેસ લાંબી થઈ જાય. અને છેલ્લે સાદું રૂપ આપતા તો K = α² C / 1 - આલ્ફા જ આવે, એવું આપણે ઓલરેડી સંતુલનમાં સાબિત કરી ગયા. રાઈટ. તો પછી હું કેમ ચિંતા કરવી જોઈએ? આલ્ફા તો મળી ગયું છે. C મેં મોલારિટી જાણી જોઈને ગોઈતી હતી, અથવા સાંદ્રતા મોલાલિટી ગણો. અહીંયા માની લો કે 0.5 છે, એ ખાલી દ્રાવકનું વજન છે એટલે તમે કદાચ ન ગણો. મોલાલિટી કયો તો ઈ આ જ આવશે. મોલાલિટી કયો તો ઈ તમને આ જ આવવાની છે. રાઈટ. દ્રાવ્યનું વજન ગ્રામમાં છે, અણુભાર દ્રાવકનું વજન કિલોગ્રામમાં. ફાઇન. ઓકે, ચલો. તો આલ્ફા બધું છે આપણી પાસે, તો કિંમત મૂકી. આલ્ફા કેટલું ગોઈતું તો કે 0.0753. યસ. m² ઇન્ટુ સાંદ્રતા C તો કે 0.5. 1 - આલ્ફા એટલે 1 - 0.0753. અને મસ્ત રીતે આના સાદું રૂપ આપો એટલે જવાબ આવશે 0.00365. 0.00365 ને સાયન્ટિફિક નોટેશનમાં લખીએ તો 3.065 ગુણ્યા 10 - 3 રાઈટ. સો ધેટ ઇઝ અવર ફાઇનલ આન્સર. જો આમ તમે જોવો તો મેથડ સરખી આની નાની મેથડમાં કોઈ જ ફેરફાર નથી. ઓકે, આમાં પર્સન્ટેજ આલ્ફા ગોતવાના હતા, આમાં Ka ગોતવાના હતા, અને Ka અને આલ્ફા ને બધું સંતુલન ઉપરથી આવ્યું હતું. એટલે થોડી પ્રેક્ટિસ કરશો એટલે બહુ ઈઝી છે, ચિંતા નથી કરવાની. રાઈટ. ચલો MCQ જોઈએ. 106 ક્વેશ્ચન નંબર 106. 0.004 મોલર Na2SO4 નું દ્રાવણ 0.01 મોલર ગ્લુકોઝના દ્રાવણ સાથે સમઅભિસારી છે. કયો શબ્દ આવ્યો? યસ, સમઅભિસારી. રાઈટ. તો સમઅભિસારી છે એટલે π1 = π2. બીજી માથાકૂટ કરવાની જ નહીં. આમ પહેલા જ કીધું, પહેલા જ MCQ માં આપણે ચર્ચા કરી, સમઅભિસારી હોય એટલે π1 = π2 થશે. વેરી ગુડ. ચલો, તો Na2SO4 નો વિયોજન અંશ પૂછ્યો છે. ફરી પાછું આપણને આલ્ફા જ પૂછ્યું છે. રાઈટ. વિયોજન અંશ એટલે આલ્ફા પૂછ્યું છે. ઓકે, ફાઇન. તો સૌથી પહેલા π = ICRT. કે સાહેબ જો અહીંયા સૂત્ર તમે જુદું મૂક્યું. ભાઈ CRT છે, ગણતી વખતે મેં કીધું હતું કે એને CRT કહેવાય. ઓકે, આખું મૂકો તોય કોઈ ઇશ્યુ નથી. રાઈટ. તો π = ICRT એટલે π1 = π2 કારણ કે સમઅભિસારી છે. ઓકે, તો આના માટે મેં મૂક્યું IC1RT = IC2RT. બે બાજુ I વાળા સૂત્ર મૂક્યા છે. ઓકે, વોન્ટ ઓફ યુને કેલ્ક્યુલેટ કરતા હોય ત્યાર માટે. ઓકે, હવે અહીંયા મેં I રાખ્યું છે, અહીંયાથી I ઉલાડી દીધું. એમ કેમ સાહેબ? તો કે ભાઈ એમાં એવું છે કે આ છે ને એમના I હશે. કેમ કે ગ્લુકોઝ નો I તો 1 થાય ને, કારણ કે ગ્લુકોઝ તો બિનઆયનીય પદાર્થ છે, એનું વિયોજન નથી થવાનું. વિયોજન નથી થવાનું એટલે એના માટે I તો 1 જ હોય. તો એને નીકાળજો એટલે એક જ બાજુ I વહી ગયો. તો IC1RT = IC2RT. એમાંથી IC2RT છે ઈ આપણે કઈ કામમાં આવવાનો નથી, કારણ કે 1 જ થશે. ઓકે, તો I જો હવે RT તો બે બાજુ સરખા હોય તો કે આ સરખા જ હોય. ઓકે, તો બે બાજુ RT સરખા છે તો વધ્યું શું તો કે I = C2/C1.
ઓકે I is equal to C2/C1. C2 એટલે આ બીજાની ગ્લુકોઝની સાંદ્રતા એ કેટલી છે વિચારાની ગ્લુકોઝની કેટલી છે તો કે 0.01 મતલબ 0.01 upon C1. C1 એટલે Na2SO4 ની સાંદ્રતા. Na2SO4 ની સાંદ્રતા કેટલી આવી છે તો કે 0.004. તો 0.01 upon 0.004 એટલે આવ્યું 2.5. શું આવ્યું 2.5 તો કે I આવ્યું. શું છે I 2.5 છે અને Na2SO4 માટે n બરાબર કેટલા છે તો કે 3 છે. ઈ કેમ આવ્યા તો કે Na2SO4 છે એમાં કેટલા આયન્સ બને તો કે 2 Na+ બને અને 1 SO4 - 2 બને. તો ટોટલ કેટલા આયન થયા તો કે 3. 2 Na+ અને 1 SO4 - 2 રાઈટ. એટલે ટોટલ 3 આયન બનશે એટલે n બરાબર 3 છે. હવે I નું સૂત્ર એક આપણે મૂક્યું 1 + n - 1 into alpha. I is equal to 1 + n - 1 into alpha. જો આ સૂત્ર છે I is equal to 1 + x + y - 1 into alpha. x + y એટલે ટોટલ મોલ થયા એને હું n કીધું એટલે I is equal to 1 + n - 1 into alpha. 1 + n - 1 into alpha કારણ કે ટોટલ n જ મળશે ને n બરાબર 3 છે રાઈટ. તો આપણે ડાયરેક્ટ મૂક્યું કિંમતો મૂકી I 2.5 ગોતી એવા છે તો કે હા 1 તો કે 1 જ રહે n બરાબર 3 3 માંથી એક જાય તો 2 alpha. સાદું રૂપ આપશો એટલે 1.5 બરાબર 2 alpha. તો alpha બરાબર 0.75 ટકા ગોતવો હોય તો ગુણ્યા 100 એટલે alpha બરાબર 75% એટલે વિયોજન અંશ કેટલો છે તો કે 75% રાઈટ. સો ધીઝ આર ધ MCQs. ખાસ કરીને મિત્રો હજી એકવાર કહું કે એવું નહીં જોવાનું કે મેં આટલા MCQ કર્યા છે. આ MCQ માં એમ જોવાનું કે કઈ વસ્તુમાં કઈ મેથડ યુઝ કરી છે, કયો શબ્દ આપ્યો હોય તો ક્યાંથી જાય છે, ઈ જ વસ્તુ મેં સમજવાની છે રાઈટ. અને ઈ એકવાર આવડશે એટલે બહુ ઈઝી છે, એટલું બધું કંઈ મૂંઝાવા જેવું નથી. યસ આમાં થોડો પ્રોબ્લેમ રહે ક્યાં ગણતરી કરવામાં કારણ કે આપણે જેડબલ રીટમાં કેલ્સી આપતા નથી રાઈટ. પણ છતાં પણ જો પ્રેક્ટિસ કરી હોય તો થઈ જશે, ચિંતા નહીં રાઈટ. થેન્ક યુ.